તો આવતીકાલે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા માટે પહોંચવાના છે, પરંતુ સાથે તેઓ 2 દિવસના તમિલનાડુ પ્રવાસે પણ છે। આજે બીજો દિવસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અરિચલ પોઈન્ટ ખાતે પહોંચ્યા છે। આ જ અરિચલ પોઈન્ટ છે કે જે તે સમયે જ્યારે અત્યારે ભલે એ ભારતનું તમિલનાડુ કહેવાતું હોય, પણ અહીંયાથી જ રામ સેતુની શરૂઆત થઈ હતી અને શ્રીલંકા સુધી આખું રામ સેતુ બનાવવામાં આવ્યું હતું। અને અત્યારના આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે દરિયા કિનારો છે કે જ્યાં રામ સેતુ બનાવવામાં આવ્યો હતો, અરિચલ પોઈન્ટ છે, ત્યાં પુષ્પથી તેનું પૂજન કરવામાં આવી રહ્યું છે। એટલે કે એક ભગવાન શ્રી રામના જીવન કવન સાથે જેટલી વાતો જોડાયેલી છે, જેટલા સ્થળ જોડાયેલા છે, હાલમાં આજે અનુષ્ઠાનનો તો 10મો દિવસ છે, પણ એ દરેક સ્થળની મુલાકાત લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સ્થળનું પૂજન કરી રહ્યા છે। એટલે કે ભગવાન શ્રી રામ જ્યાંથી રામ સેતુની શરૂઆત થઈ હતી ત્યાંનું પણ અત્યારે પૂજન થઈ રહ્યું છે।